વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણમાં અને દરેક ક્ષેત્રમાં વંશવાદ અને સગાવાદ સામે રીતસરની ચળવળ આદરી છે. તો ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકે તેનાથી ઊંધો ચીલો ચાતરતા હોય તેમ વંશવાદ અને સગાવાદને રીતસરનું પ્રોત્સાહન આપ્યું છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે ભાવનગરમાં ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક ક્લાર્ક ભરતીમાં રીતસરની ગેરરીતિ આચરવામાં આવી છે. તેમણે આ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના પુરાવા પણ આપ્યા છે. તેમણે તેની સામે વિરોધ નોંધાવીને તેની યોગ્ય તપાસ થાય તેવી પણ માંગ કરી હતી. આ અંગે કોઈ નિર્ણય ન લેવાતા તેમણે ફરીથી ડિસ્ટ્રિક્ટ બેંકના જવાબદાર અધિકારીની મુલાકાત કરીને તપાસનો રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે. સામાન્ય રીતે ભરતી પ્રક્રિયાની સાથે તેનો સિલેબસ એટલે કે અભ્યાસક્રમ પણ આવતો હોય છે, પરંતુ અહીં તો આવા કોઈ નિયમનું પાલન પણ કરવામાં આવ્યું ન હતું. આ રીતે સિલેબસ વગર ફેબ્રુઆરીમાં જાહેરનામું આવ્યું અને માર્ચમાં ક્લાર્કથી લઈને પટાવાળા સુધીની ભરતીની બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. તેમાં આશ્ચર્યની વાત તો એ છે કે આ આખી ભરતીની પ્રક્રિયામાં જિલ્લા રજિસ્ટ્રારથી લઈને કોઈ પણ પ્રકારની અધિકૃત વ્યક્તિની ક્યાંય સહી ન હોવા છતાં આખી ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે ક્લાર્ક અને પટાવાળાની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોના માર્ક્સ અને મેરિટની યાદી તો જાહેર કરો, તે વેબસાઇટ પર પ્રસિદ્ધ કરો, પરંતુ આવું કશું કરવામાં આવ્યું નથી. આ ભરતી બોર્ડના નિયમોનો રીતસરનો ભંગ થયો છે. પરીક્ષા પાસ કરનારા અને ફેલ જનારાઓ બંનેની યાદી શા માટે બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવતી નથી તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અગાઉની પત્રકાર પરિષદમાં અમે જેના ઉપર આરોપ મૂક્યા હતા તે બધા ઉમેદવારોએ ગેરરીતિથી અને સગાવાદથી થતા વંશવાદના પગલે ચાલીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં નોકરી મેળવી હતી અને તે હાલમાં બેંકની જુદી જુદી બ્રાન્ચમાં કામ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે અમે 25મી માર્ચ 2025ના રોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ક્લાર્કની ભરતીમાં ગેરરીતિની વાત પુરાવા સાથે કરી હતી અને ત્યારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે અમે તપાસ સમિતિ નિમીને તપાસ ચાલુ કરી છે. તેના અંગે યુવરાજસિંહે જણાવ્યું હતું કે અમે આ તપાસ ક્યાં પહોંચી અને આ તપાસ કયા વિષય વસ્તુ પર થઈ રહી છે તેની વિગતવાર માહિતી મેળવવા ઈચ્છીએ છીએ અને તેની સાથે આ રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આજથી થોડા સમય પહેલા જે ભરતી કરવામાં આવી હતી ક્લાર્કની 80 ક્લાર્કની 80 અલગ અલગ જે બેંકની શાખાઓ છે એ અંતર્ગત જે ભરતીઓ થઈ એમાં સગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ લોકો લાગ્યા હતા. તેની વિગત અમે આમ જિલ્લા રજિસ્ટ્રારને આની પહેલા આપી ચૂક્યા હતા. હવે છતાં પણ એને એવું કીધું છે કે ભાઈ તમારી એમાં સાઇન નહોતી, પણ છતાં મેં લિખિતન કરીને યુવરાજસિંહ જાડેજા મારું પૂરું આખું નામ લખેલું હતું, મારું એડ્રેસ સહિતનું નામ લખેલું હતું. હવે એ સાઇન ના વાકે એવું કહે છે કે હજી એની પર તપાસ જે મૂળ યોગ્ય રીતે તમારે થવી જોઈએ શરૂ નથી થઈ. તો આજે અમે કહેવા માંગીએ છીએ કે આખી ભરતીમાં ક્યાંય પણ રજિસ્ટ્રારની પણ સાઇન નહોતી કે ભરતી કઈ રીતે કરે, નોટિફિકેશન પણ બહાર નહોતું પડ્યું, સિલેબસ પણ બહાર નહોતો પડ્યો, છતાં પણ ભરતી પૂરી થઈ ગઈ. અને જે ભરતી કહી શકાય કે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈને માર્ચ મહિનામાં પૂરી થઈ જાય, એટલે કે 1 મહિનાની અંદર ઝડપી આટલી બધી પ્રોસેસ પૂરી કરી અને ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય, છતાં કોઈની સાઇન નથી હોતી અને ભરતી પૂરી થઈ જાય પણ અમારી એક સામાન્ય અરજીમાં તપાસ શરૂ નથી થતી. હવે આજે જે અમને જાણવા મળ્યું છે કે ભાઈ ભૂતકાળની જે પણ અરજીઓ મળી છે એ અરજીઓમાં તપાસ ચાલુ છે. એટલે તપાસના નામે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે તરકટ રચવામાં આવી રહ્યું છે, નાટક કરવામાં આવી રહ્યું છે. પોતાના લાગતા વળગતા જે માનીતા જે લોકો છે એ માનીતા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આજે ખાસ કરીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે સગાવાદ, ઓળખાણવાદ અને પરિવાદ જે ચાલ્યો છે તેના આધાર પુરાવા અમે જિલ્લા રજિસ્ટ્રારને વધારાના જે હતા એ સુપરત કરવા માટે આવ્યા હતા. કેમ કે તમે પણ જાણો છો આજથી થોડા સમય પહેલા જે અમે આ જ માધ્યમથી કહી શકાય કે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે નામો આપ્યા હતા જેમાં અમે જે તે હોદ્દાઓ આપ્યા હતા, જે તે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના પૂજ્ય પિતાશ્રી કે કાકા કે એના સગાવાલા કઈ જગ્યાએ કઈ બ્રાન્ચમાં નોકરી કરે છે એના તમામ રેકોર્ડ અમે આપેલા હતા. તમે પણ જોઈ શકો છો કમસે કમ અમે 20 જણાની ડિટેલ તો ઓલરેડી આપેલી જ હતી. હવે આ જે ડિટેલ છે એમાં જે લોકો આજે કહી શકાય કે જે લિસ્ટ જે જાહેર થયું છે એ લિસ્ટમાં પણ આ બધા જ લોકોના જે નામ છે એ નામ અત્યારે મૂકવામાં આવ્યા છે. નામની યાદી આપજો મને. અહીંયા જે બેંકની અંદર જે નામ રજૂ કરવામાં આવ્યા છે એ તમામ તમે જોઈ શકો છો. આ 80 નામોની યાદી છે જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે કે તો જિલ્લા રજિસ્ટ્રાર પાસે ભૂતકાળમાં જ્યારે આ યાદી માંગવામાં આવી ત્યારે એને એવું કહ્યું હતું કે આ યાદી ગોપનીય છે. અત્યારે તપાસ ચાલુ છે એટલે અમે કોઈ પણ પ્રકારની યાદી ન આપી શકીએ, પરંતુ અમારા સોર્સિસના માધ્યમથી આ જે યાદી જે છે એ યાદી અને ભૂતકાળમાં અમે જે પ્રેસ કરેલી હતી એ પ્રેસ કરેલી યાદી અને
વર્તમાનમાં જે 80 ઉમેદવારોને લેવામાં આવ્યા છે એ યાદી, આ બંનેનું તમે ક્રોસ વેરિફિકેશન કરો તો એ જાણવા મળશે કે અમે જે નામો આપ્યા હતા એના 19 નામ એ આમાં અત્યારે મળી આવે છે. અને જોવા જેવું એ પણ છે કે આજથી કહી શકાય કે 1 વર્ષ પહેલા જ્યારે ભીખાભાઈ જાજડીએ જે યાદીની જે વાત કરી હતી અને એને જે નામો રજૂ કર્યા હતા એ નામો જ જેને કહી શકાય કે દૂર કરવામાં આવ્યા હતા એ નામોમાં પણ 18 જે નામો છે એ બેઠા બેઠા નામ 18 આ યાદીમાં છે. યુવરાજસિંહે જણાવ્યું હતું કે આ બેંક જો આ રીતે ભ્રષ્ટાચાર કરીને ભરતી કરી રહી છે તો પછી પરીક્ષા નામનું નાટક રચવાની જરૂર જ શી હતી? બિચારા 1200 વ્યક્તિઓએ પરીક્ષા આપી, તેના માટે ભરતીની આશાએ મહેનત કરી. હવે બેંક આ પરીક્ષાના પરિણામ પર જાહેર પર કરતી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે જિલ્લા રજિસ્ટ્રાર તપાસની વાત કરે છે, પરંતુ આ રીતસર તપાસનું તરકટ જ છે. તે કહે છે કે તપાસ ચાલતી હોવાથી પાસ થયેલાઓની યાદી ગોપનીય છે. હવે જાહેર કામમાં ગોપનીયતા શાની? આના કારણે કઈ યુદ્ધ થોડું છેડાઈ જવાનું છે, કોઈને નુકસાન થોડું થવાનું છે. તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે બેંકના ચેરમેનથી લઈને ડાયરેક્ટર સહિતના હોદ્દેદારોએ તથા સ્થાનિક ધારાસભ્યના સગાઓની જ ભરતી બેંકમાં કરવામાં આવી છે, જેથી 6 મહિના પછી તેમને કાયમીનો પત્ર પણ મળી જાય. ભરતીની બધી જ પ્રક્રિયા અને નિયમોનો વીટો વાળી દેવામાં આવ્યો છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેને તાજેતરમાં જ તેમના પરના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેની સાથે સાથે આક્ષેપો કરનારા સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેની સામે અમારો જવાબ એ છે કે તેઓ બીજા સામે કાર્યવાહી કરતા પહેલા પોતાનું ઘર જુએ. કાચના ઘરોમાં રહેતા બીજાના ઘર પર પથ્થર મારતા નથી અને તેઓને અમારી સામે કાર્યવાહી કરવી હોય તો અમે તૈયાર છીએ. અમારી લડત તો અહીં પરીક્ષા આપનારા 1200 વિદ્યાર્થીઓને લઈને છે. તેઓને તે જાણવાનો હક છે કે તેમણે આપેલી પરીક્ષાના પરિણામનું શું થયું. જો અમને તપાસનું પરિણામ સ્થાનિક સ્તરે સંતોષજનક રીતે નહીં મળે તો અમે રાજ્યના રજિસ્ટ્રાર પાસે પણ જવાના છીએ. આ ઉપરાંત અમે આગામી સપ્તાહે હાઈકોર્ટમાં આ બાબતે અરજી કરવાની પણ તૈયારી કરી છે. અમારું ધ્યેય ફક્ત ભરતી પ્રક્રિયા પારદર્શક રહે તે સુનિશ્ચિત કરવાનું છે. તેમાં કોઈ પણ પ્રકારના વંશવાદ સગાવાદને સ્થાન ન હોય તે જોવા માંગે છે. અમારી આ માંગ ફક્ત ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકની જ ભરતીની પ્રક્રિયા પૂરતી સીમિત નથી. આગામી સમયમાં પણ જે પણ સરકારી ભરતીની પ્રક્રિયા હશે તેમાં અમે સગાવાદ, વંશવાદ અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીશું જ.